સુરત શહેરમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ જોવા મળી રહી છે। 5 દિવસથી સતત સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। ત્યારે આજે પણ સવારથી જ મેઘરાજાની ધુઆધાર બેટિંગ જોવા મળી રહી છે। આમ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે અને આ આગાહી વચ્ચે સુરત જિલ્લામાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદે વરસવાનું ચાલુ કર્યું હતું। વરસાદ વરસતા ગરમીથી પણ લોકોને આંશિક રાહત થઈ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। આ વરસાદના કારણે છત્રી અને રેનકોટ પહેરી ઘરની બહાર નીકળવાની પણ લોકોને ફરજ પડી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। આગાહી વચ્ચે સુરત જિલ્લામાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદે વરસવાનું ચાલુ કર્યું હતું। વરસાદ વરસતા ગરમીથી પણ લોકોને આંશિક રાહત થઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આ વરસાદના કારણે છત્રી અને રેનકોટ પહેરી ઘરની બહાર નીકળવાની ફરજ પડી હતી। સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓ અને ખાડી બે કાંઠે વહેતી થઈ છે। માંડવી, કામરેજ, પલસાણા, કડોદ સહિતના ગામોમાં પાણી ફરી વળ્યા છે અને સીધા ખાડીમાં આવવાના શરૂ થયા છે। તો સુરતના પૂણા કુંભારિયાની ખાડીમાં પણ જળસ્તરમાં વધારો થતા આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા છે। રાજ્યમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે। તો સુરત શહેરમાં પણ છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તે દરમિયાન આજે સવારથી પણ શહેરમાં વરસાદી માહોલ છે અને કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે। આજે વહેલી સવારથી રિંગ રોડ પર વરસાદ વરસ્યો હતો। આ તસવીર છે ટેક્સટાઇલ માર્કેટ રિંગ રોડ પાસે। આજે વહેલી સવારથી વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ વરસાદના કારણે લોકોને પોતાના કામ ધંધા અને નોકરી પર જવાની પણ પરેશાની થઈ રહી છે। ત્યારે માન દરવાજા પાછળ આવેલું ખાજાનગરની ખાડી પણ છલોછલ થવા આવી છે અને આ ગલીઓમાં પાણી ભરાતા છોકરાઓને મજા પડી ગઈ છે અને ખાજાનગરની ખાડી છે જે દર વર્ષે આવી રીતે ગલીઓમાં પાણી આવી જાય છે અને તે ખાડીમાં જાય છે। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરત।